નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મેટોડા જીઆઈડીસી ખાતે લોધિકા સરકારી કર્મચારી મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સંતો, મહંતો, કર્મચારીઓ, અધિકારી તેમજ રાજકોટ જિલ્લા તાલુકા ભાજપના પદાધિકારીઓ કાર્યકરો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહા રક્તદાન કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવેલ હતી, જેમાં બહોળી સંખ્યામાં લોધિકા તાલુકાના કર્મચારીગણો, જિલ્લા તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો, તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહેલ। આજે આ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મંડળના આયોજનથી આખા ગુજરાતમાં 330 સ્થળે નમો કે નામ રક્તદાન અને ઓપરેશન સિંદૂરની સફળતાના માનમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું છે। એના ભાગરૂપે આજે લોધિકા તાલુકાનું રક્તદાન કેમ્પ ડેકોરા ભવને અત્યારે યોજાઈ રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ અત્યારે રક્તદાન કરવા આવી રહ્યા છે। આપણે બધાએ ભેગા મળીને સાથે મળીને રક્તદાન કેમ્પને સફળ બનાવવાનો છે। આજના રક્તદાન કેમ્પમાં આ ભક્તિપ્રકાશ સ્વામી આવીને આશીર્વચન આપ્યા છે અને લોધિકા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ આ રક્તદાન કેમ્પમાં ખૂબ સરસ સપોર્ટ કર્યો છે અને લોધિકા તાલુકાના તમામ કર્મચારી મંડળોમાં જોડાયા છે અને બહુ મોટી સંખ્યામાં આજે રક્તદાન કેમ્પ થયો છે। આ રક્તદાન કેમ્પ મારફતે એકત્રિત થયેલું એક રક્ત થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને સગર્ભા માતાઓના માટે થઈને ઉપયોગમાં આવવાનું છે। તો એક મોટું પુણ્યનું કામ આજે લોધિકાના ડેકોરા ભવનની અત્યારે થઈ રહ્યું છે।